का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। આશ્રાનિકાના મહાન દિવસો, પરમ પવિત્ર દિવસો હાલમાં આપણે ચાલી રહ્યા છે. સિદ્ધ ભગવંતોની વંદના, સિદ્ધ ભગવંતોની ઉપાસના ભક્તિભાવપૂર્વક આપણે નમો સિદ્ધાણમ અને સિદ્ધ ભક્તિના મથાળા હેઠળ આપણે સ્વાધ્યાય અભ્યાસ કરીએ છીએ. આવતા 2-3 દિવસના સ્વાધ્યાયમાં આપણે સિદ્ધચક્ર મંડળ વિધાનના છેલ્લી જયમાલાના 100-200 વિશેષ ગુણોને આધારે અભ્યાસ સ્વાધ્યાય લઈશું. આજે પહેલી પૂજાની જયમાલા એની જે ચર્ચા આપણે 2-3 દિવસના સ્વાધ્યાયમાં લીધી છે એ ચર્ચા આપણે આજે પૂરી કરીએ. ગઈકાલના સ્વાધ્યાયમાં જોયું તો આપણે દેવેન્દ્ર ચક્રને પામીને રાજેન્દ્ર ચક્રને પામીને, દેવેન્દ્ર ચક્ર એટલે ઇન્દ્રપદને પામીને, રાજેન્દ્ર ચક્ર એટલે ચક્રવર્તી પદને પણ પામીને ત્યાં સુધી ધર્મેન્દ્ર ચક્ર એટલે તીર્થંકર પદ. તો ધર્મચક્ર કોની પાસે હોય? ધર્મચક્ર. જો ધર્મચક્ર તીર્થંકર પાસે હોય. પૂજ ગુરુદેવ શ્રીની હયાતીમાં જે જાત્રા સંઘ નીકળેલો અને જે ગાડીમાં, જે બસમાં ગુરુદેવ શ્રી બેસતા વાહનમાં, એ વાહનનું નામ ધર્મચક્ર રાખેલું. આવતીકાલના પ્રવચનમાં એ ધર્મચક્ર અંગે ગુરુદેવ શ્રી બહુ જોરદાર ઠપકો આપવાના છે. રાત્રે ચાલુ અને દિવસે જાત્રા, પંચેન્દ્રિય જીવોનો એમાં કચ્ચર ઘાણ નીકળે આવી ક્રિયા મુમુક્ષુને ન હોય. આજથી 50 વર્ષ પહેલાંની આ સલાહ હતી. 50 વર્ષ પછી આપણે એ સલાહને કેટલું માનીએ છીએ? બોલો રાજુભાઈ. કરીએ છીએ જે આપણને સગવડીયો ધર્મ છે. ભલે ને મહાપુરુષો કહેતા રહ્યા અને કહેતા ગયા. હા, રાત્રિચર્યાનો નિષેધ હોય. વિવેક ભાન એટલું તો હોય ને ધાર્મિક ક્રિયાઓમાં પણ. ધર્મચક્ર, તીર્થંકર પાસે ધર્મચક્ર હોય. તો કહે છે દેવોના દેવેન્દ્ર ચક્રને સમૂહને, રાજેન્દ્ર ચક્ર એટલે ચક્રવર્તી પદને, અને તીર્થંકરના ધર્મચક્રને પણ પામીને સમ્યક દૃષ્ટિ ભવી જીવો સિદ્ધ ચક્રને પ્રાપ્ત કરે છે. અનંતા સિદ્ધોમાં જઈને તેઓ ભળે છે. એનો અર્થ એમ થયો કે દેવેન્દ્રોનો દેવેન્દ્ર ચક્ર,
ચક્રવર્તીઓનો રાજેન્દ્ર ચક્ર અને તીર્થંકરોનો ધર્મ ચક્ર એક ન એક દિવસ તો છોડવા જ પડે છે. અનંત સિદ્ધોની શ્રેણીમાં જઈને સિદ્ધચક્રને પ્રાપ્ત કરવું પડે છે. ખ્યાલમાં એવું એની ચર્ચા આપણે કરી. મહાભારતનું રૂપક આપીને સંસારના જગતના બધા જીવોને માટે આ જગત આ સંસાર અનંત દુઃખોથી ભરેલો જાણે કે મહાભારત છે. જગ આરત, આહા, આરત એટલે આર્ત, આર્ત એટલે દુઃખ. આખું જગત મહાભારત એટલે અનંતી દુઃખી દુનિયા. મહાભારત વિશાળતાનો પ્રતીક છે. અનંતા 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 દુઃખોથી ઘેરાયેલો છે. એને તમે ગારત એટલે નાશ કરીને એના ઉપર વિજય પ્રાપ્ત કરી માટે અમે તમારી વિજય આરતી ઉતારીએ છીએ અને તમારા પુરુષાર્થના ગુણગાન કરીએ છીએ. પછી મોહરૂપી શત્રુને તમે કેવી રીતે પરાસ્ત કર્યા અને આગળ કેવી રીતે વધ્યા એ બધી વાત બીજા છંદમાં કીધું હતું કે સ્વપર ભેદ વિજ્ઞાન રૂપી અંતરંગ પરમ પવિત્ર આત્મરુચિ તે જ જાણે કે રાજનીતિ, રાજનીતિ બોલો ન્યાય નીતિ સભર આપે રાજનીતિ કરી, રાજ્ય ચલાવ્યું અને જગતના વૈભવ અને વિભવ, વૈભવ જડ વસ્તુ અને વિભવ વિભાવ એટલે વિકારો, એના ઉપર આપે વિજય પ્રાપ્ત કર્યું. અને છતાં ભૂમિકા પ્રમાણે જે અંશ રહ્યા રાગના તિન નાશન લીનો દ્રઢ સંભાર શુદ્ધોપયોગ ચિત્ત ચરણ સાર. સમજાણો આ શું કીધું? જો ફરીથી સાંભળો, ગઈકાલે જે મેં લીધો તો વાંચો છું, ઉપયોગ બહુ એકાગ્ર કરીને સાંભળજો. आज तक मिथ्यात्व द्वारा संचालित विषय कषाय की रुचि वाली पर में एकत्व की अपवित्र राजनीति चल रही थी शरीर पर, उसे समाप्त कर आपने स्वपर विवेक संपन्न आत्मरुचि को बढ़ाने वाली राजनीति स्थापित की. એટલે સત્તા તમે ઉથલાવી નાખ્યા એમ. મોહની સત્તાને ઉથલાવી નાખ્યા અને સમ્યક્તની સત્તાને, શાસનને તમે સ્થાપ્યા. બોલો, આવા સિદ્ધ ભગવંતોની આમાં વંદના કરે છે. फिर आपने देखा कि जग का वैभव और उसके लक्ष्य से आत्मा में उत्पन्न होने वाले चारित्र मोह संबंधी राग द्वेष रूप विभाव भाव, एक तरफ वैभव और बीजी तरफ विभाव. કેવા શબ્દોના ચુનાવ છે આમ, ખ્યાલમાં આવ્યો? હા, મને વિચાર શું આવ્યા ખબર? એક તો જગતના જડ વૈભવની ઘેલચા, પાગલપનું, અને એ ઘેલચાને પહોંચી વળવા માટે વિભાવની ઓર મહાઘેલચા. કેમ કે વિભાવ ભાવ કર્યા વિના જગતનો વૈભવ તો કાંઈ મળવાનો નથી. અરે હાથ પગ તો હલાવવો પડે કે નહીં? મગજમારી તો કરવી પડે કે નહીં? ઉપયોગ તો બરબાદ કરવું પડે કે નહીં? રઘુભાઈ સમજાય છે? ભાવ તો બગાડવા પડે ને. હા, તો ઘરના બે છેડા ભેગા થાય. ફેક્ટરી કાંઈ એમને થોડી હાલે. આત્માની શાંતિ દજાડે ત્યારે તો ફેક્ટરી હાલે. સમય કેટલો દેવું પડે એની પાછળ, ઉપયોગ કેટલો એમાં એની પાછળ બરબાદ કરવું પડે. વૈભવ માટે વિભાવ. શું કીધું? વૈભવ માટે વિભાવ. આનું નામ છે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહ્યો. લાગે છે આપણને? હા, આજીવિકા પાછળ, નોકરી પાછળ, ધંધા વ્યાપાર પાછળ. હા, અને ઘણાય ઘરડાઓને તો ન હોય તોય નવી ઉપાધિ હાથે કરીને ઊભી કરે.
કાંઈ નહીં તો ઘરેથી મેરેજ બ્યુરો ચલાવે. સાંભળો છો કુસુમબેન? અરે હું સાંભળ્યું. હા, નોકરી હોય તો કમસે કમ 8-10 કલાક તો એમાં તો કુચ્છે મરે, પણ રિટાયર્ડ થયા બાદ શું કાંઈ સમયસર કાંઈ 24 કલાક થોડુંક વંચાય. પ્રવચન થોડુંક થાય, કેમ કે એમાં બીક લાગે ક્યાંક સમ્યક દર્શન થઈ જાય તો પછી 1-2 ભાવમાં જવું પડે ને મોક્ષે. એટલે મેરેજ બ્યુરો ચલાવે. પછી અહીંયા સ્વાધ્યાયમાં આવીને બ્રહ્મચર્યના ગીતો ગાય અને ઘરેથી પછી મેરેજ બ્યુરો. આવા ગાંડા ઘણા છે સુધાબેન. હા, ખરેખર તો ઘણીવાર વિચાર આવે કે આવાને જૈને કેમ કહેવાય? એ અજૈનપનાનો ધંધો નથી. અરે શીલની શિક્ષા આપો, બ્રહ્મચર્યની શિક્ષા આપો. હા 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 હા. આવતીકાલના પ્રવચનમાં ગુરુદેવશ્રી એવું બોલશે, શરીરે વિષય ભોગો ભોગવ્યા નથી, એ જે શુભ ભાવ છે એ જડ ભાવ છે. જે એમ કહે ને કે આ જીવન અમે વિષય ભોગો નહીં ભોગવ્યા, શરીરે વિષય ભોગો ન ભોગવ્યા એ શુભ ભાવ. પણ એ શુભ ભાવ અમે કર્યા એવો જે તને અહમ છે ને એ જડ ભાવ છે. બોલો, બાલ બ્રહ્મચારી ગુરુદેવ જેવો જીવ જ આપણને કહે છે. કેમ કે દૃષ્ટિ શુભમાં અટકેલો છે અને શુભમાં અટકેલી દૃષ્ટિ અશુભ જ છે. એ વિભાવ છે એમ, એ સ્વભાવ ભાવ નથી. આજે કીધું હતું ને કે સંયોગી ભાવનો ફળ સંयोग છે અને स्वभाव भावनो फल स्वभाव है. फिर आपने देखा कि जग का वैभव और उसके लक्ष्य से आत्मा में उत्पन्न होने वाले चारित्र मोह संबंधी राग द्वेष रूप विभाव भाव. अँ चारित्र संबंधी साधक है ने एटले समझाय है, विषय समझाय है. काका ख्याल में आवे छे? अरे सम्यक दृष्टि तो बनी गयो ने, तो ये विभाव है एटले चारित्रनो दोष है, श्रद्धानो नहीं. एम कषाय भाव असार हैं, इनमें कोई सार नहीं. जो એવું સમજાય. આહા, હજી જગતના જીવોને મિથ્યાત્વ ભાવની કશાય નથી લાગતી અને અહીંયા સાધકને ચારિત્ર સંબંધીની અસ્થિરતા અનંતી કશાય લાગે છે. શું કીધું? હા, સમજવા જેવું છે. आत्मा के आश्रय से उत्पन्न होने वाले अतीन्द्रिय सुख के रस से यह देह विपरीत है. जो काव्य में एम कीधु, स्वात्म सुख रस, स्वात्म सुख रस. आत्मा केवो छे? स्व आत्मा केवो छे? सुख रस थी भरेलो. विपरीत देह, अने देह एनाथी विपरीत छे. हे सिद्ध भगवान, तमे आवुं जाण्युं एम कहे छे. હવે એ જે સુખ રસથી ભરેલા આત્માથી વિપરીત જે દેહ છે એટલે દુઃખ રસથી, આકુળતાથી, ઉચાટથી ભરેલ દેહ, દેહાશ્રિત પરિણામ, તિન નાશન, એના નાશ માટે લીનો દ્રઢ સંભાર શુદ્ધોપયોગ ચિત્ત ચરણ સાર. પોતાના ચિત્તમાં તમે શુદ્ધોપયોગ રૂપી ચારિત્રને અંગીકાર કર્યો. કેમ કે યથાર્થ દૃષ્ટિ થઈ હતી, શુદ્ધોપયોગનો જન્મ તો થયો હતો, સમ્યક તો પ્રગટ થયો હતો, પણ એની હયાતીમાં ચારિત્ર સંબંધી દોષ તો હજી કામ તો ત્યાં કરે જ છે. એને પણ સમૂળ નાશ કરવા માટે તમે શું કર્યું? એને સમૂળ નાશ કરવા માટે તમે શુદ્ધોપયોગનો આલંબન લીધું. કંઈક સમજાય છે? શું કીધું? તમે શુદ્ધોપયોગનો ત્યાં ખ્યાલમાં આવ્યું? શુદ્ધોપયોગનો તમે આલંબન લીધું. કેમ કે મુનિપના અંગીકાર કર્યા વિના, શુદ્ધોપયોગ અંગીકાર કર્યા વિના અસ્થિરતાજન્ય જે વિકાર છે તે નાશ નહીં પામે. પહેલાં મને બતાવો, સમજાય છે આપ સૌને? રાજુભાઈ ખ્યાલમાં આવે છે?
મિથ્યાત્વ સંબંધી અજ્ઞાનને દૂર કરવા માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. એટલા માત્રથી અસ્થિરતાજન્ય દોષ નહીં જાય એમ કહે છે. કેમ કે ચારિત્રના દોષ કશાય એ ચિકાસવાળી છે, એના માટે શુદ્ધોપયોગ અંગીકાર કરવો પડે. રીતિભાભી સમજાણું કે નહીં? હવે બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળવાનો. હા, મોટામાં મોટો જે દોષ હતો મિથ્યાત્વનો એ તો સમ્યક તો પ્રગટ થતાં જ નાશ પામ્યો. પણ વારંવાર સ્વરૂપમાં તમારે લીન રહેવું પડે હવે તો ઓલી જે કશાયને હજી બાકી રહેલી ચિકાસ છે એ જાય, નહીં તો એ નહીં જાય. શું સમજાય છે ધનજીભાઈ? તિન નાશન, જો આમાં લખેલું છે, તિન નાશન લીનો દ્રઢ સંભાર શુદ્ધોપયોગ ચિત્ત ચરણ સાર. શુદ્ધોપયોગ રૂપી ચારિત્રને તમે અંગીકાર કર્યા. રઘુભાઈ ટપો પડે છે કે નહીં? હા, આના માટે જ અભ્યાસ બહુ જોઈએ, તો જ આ વિષય ગળે ઉતરે, નહીં તો નહીં ઉતરે. આ પ્રવચન નથી, આ રાજુભાઈ આ બિલકુલ તત્વજ્ઞાન છે. કર્ણાન યોગનો આખો તત્વજ્ઞાન છે આ. હા, અભ્યાસ વિના ખબર ન પડે. તો इसमें भी कोई सार नहीं है. देह विपरीत છે ને, એટલે એમાંય કાંઈ સાર નથી. यह भी निस्सार है. હવે જો, अतः इन असार दुखमय संयोगों को छोड़ने और चारित्र मोह संबंधी, जो चारित्र मोह संबंधी कषाय रूप विभाव भावों के नाश के लिए आपने शुद्धोपयोग रूपी स्वरूपाचरण चारित्र को धारण किया. संपूर्ण चारित्र में वही एक सार है, क्योंकि वह निश्चय चारित्र. ઠીક. હવે નવો પ્રકરણ આગળનું. હવે સીધા કહે છે સ્વસ્થાન અપ્રમત્ત નામક 7મા ગુણસ્થાનમાં પહોંચીને ધ્યાનસ્થ થયા, ધ્યાનમાં રહ્યા. બરાબર. પણ સમજો કે કર્ણાન યોગનો જે નિયમ છે કે ભાઈ 7મામાં ગયેલો સાધક નીચે 6ઠામાં પણ આવે. કાંઈ જરૂરી નથી કે ઉપર ગયા એટલે નહીં જ આવે એમ. વિશેષ પુરુષાર્થી હોય, બરાબર, ક્ષપક શ્રેણીની લાયકાત ધરાવતો હોય, એ તો સીધે ને સીધે ઉપર ચડી જાય. 8માં 8, 9, 10, 12 ક્ષપક શ્રેણી. પણ જેનામાં હજી પુરુષાર્થની મંદતા હોય, જો એક નિયમ સાંભળો. શ્રેણી 2 છે, ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી. ક્ષપક શ્રેણી ચડનારો 8મા 9મા 10મા અને 12મા ગુણસ્થાનમાં જાય. 11મો નહીં આવે, કેમ કે 11મામાં જાય એટલે પડે નીચે. ઉપશમ શ્રેણીના 4 ગુણસ્થાનો 8, 9, 10 અને 11, 12મો નહીં. હવે જે ઉપશમ શ્રેણી ચડવાને લાયક હોય છે જીવ, એટલે દબાવતો જાય, એ તો ઉપશમ શ્રેણીમાં જ ચડે. એ ક્ષપક શ્રેણીમાં એની એન્ટ્રી હોય નહીં. પણ ક્ષપક શ્રેણી ચડવાની જેને લાયકાત હોય, એ જરૂરી નથી કે ઉપશમ શ્રેણી જરૂરી નથી કે ક્ષપક શ્રેણી જ ચડે. એ કષાયને દબાવતો જાય તો એ ક્ષપક શ્રેણીની લાયકાતવાળો હોય તો એ ઉપશમ શ્રેણી ચડી જાય. કેમ કે અંદર સંજોલનને દબાવતો જાય છે. શું સમજાણું? એના માટે કહું છું ફરીથી, સ્વાધ્યાય વિના આ વિષય નહીં સમજાય. આના માટે કર્ણાન યોગના ક્લાસ ભરવા પડે. એની લાયકાત ક્ષપક શ્રેણીની હોય. ક્ષાયિક સમ્યક્તિ છે તો ક્ષાયિક સમ્યક્તિ તો ક્ષપક શ્રેણી ચડે. પણ જરૂરી નથી કે ચારિત્ર મોહનીને એ ખપાવતો જ જાય, દબાવતો જાય એટલે એ ઉપશમ શ્રેણી ચડે. ઉપશમ શ્રેણી એટલે 8મામાં જાય, 9મામાં જાય, 10મામાં જાય, પછી ક્યાં જાય? અરે 12મામાં નહીં, ઉપશમ શ્રેણી ચડ્યો નહીં તો શેમાં જાય? 11મામાં. તો ત્યાંથી નિયમથી પડે. હા, તો ભાઈ સાહેબ ક્વોલિફિકેશન એની પાસે ક્ષપક શ્રેણીની, પણ ચડી ગયા ભાઈ સાહેબ ઉપશમ શ્રેણીમાં. અરે બોલો તો ખરા તમે લોકો. ઉપશમ શ્રેણીમાં ચડી ગયો નહીં તો પડવાનો તો ખરો જ ને. ત્યાંથી સીધા આવી જાય તો સીધા 6ઠામાં આવી જાય. 11મામાં જો મરણ થાય ને તો સીધા 4થામાં વયો જાય. દેવ ગતિમાં જાય અને 4થા ગુણસ્થાનમાં વયો જાય. પણ ક્ષાયિક સમ્યક દૃષ્ટિવાળો હોય
તો એ તો સમજો એ દેહ તો છૂટશે નહીં એને, પણ એ અપ્રમત સાતમામાં આવીને વળી પાછો ક્ષપક શ્રેણી માંડે, નીચે નહીં આવે, પાંચમામાં ચોથામાં નહીં આવે. જો આ બધા નિયમો છે, આ રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે. એટલે અભ્યાસ જોઈએ, બહુ અભ્યાસ જોઈએ. અભ્યાસ વિના દેવીબેન, હા હવે ખ્યાલ આવતો હશે ને કરણાન યોગનો અભ્યાસ કેટલો જરૂરી છે. આ બધી ટર્મિનોલોજી છે, આ શબ્દાવલીઓ બરાબર બહુ પરફેક્ટ ખ્યાલમાં હોવા જોઈએ. અભ્યાસ નથી તો બધું કથા જ લાગે, અને અભ્યાસ હશે તો કથામાં પણ અધ્યાત્મને સિદ્ધાંત સ્પર્શે. સોલિડ હોવો જોઈએ અભ્યાસ. જો તો હવે છઠ્ઠા ગુણસ્થાનમાં જો આવે તો છઠ્ઠા ગુણસ્થાનમાં શું કરે, બહુ સરસ છે. જો નિર્ગ્રંથ કઠિન માર્ગ અનુપ હિંસાદિક ટારણ સુલભ રૂપ દ્વય વીસ પરિશ સહન વીર બહિરંતર સંયમ ધરણ ધીર દ્વાદશ ભાવન દશ ભેદ ધર્મ વિધિનાશન બારહ તપસુ પરમ શુભ દયા હેત ધરી જમિતિ સાર મન શુદ્ધ કરણ ત્રય ગુપ્તિ ધાર એકાકી નિર્ભય નિસહાય વિચરો પ્રમત નાશન ઉપાય. બહુ સરસ. 3, 4 અને 5 6 લીટીમાં 3 છંદો અને 3 લીટીમાં 3 છંદોમાં 6 લીટીમાં બહુ સરસ છઠ્ઠે ગુણસ્થાને આત્મ સાધના કરનાર સાધકનો મુનિપનાનો એટલો સરસ પરિચય છે. વાંચ્યો છું. જો તબ આપને જગતજનો કો અત્યંત કઠિન. વાહ! દુનિયાને માટે નિર્ગ્રંથનો માર્ગ કેવો અઘરામાં અઘરો. રાત્રિ ભોજન નહીં નહીં નહીં, અમારાથી તો નહીં જ થાય. હા, પશુતાના સંસ્કાર નાખ્યા હોય તો પ્રભુતા ક્યાંથી બેસે? ખ્યાલમાં આવે છે. શિથિલતાનું તો એવું છે, એને તમે જેટલો પંપાળો ને એટલો સોહામણું લાગે. જેમણે શિયાળામાં ધનજીભાઈ તમારા જેવા વડીલો એક સામાન્ય શર્ટ પહેરે અને ઘરનો 25 વર્ષનો જુવાન જેકેટ પહેરે, મોજા પહેરે, થોડો હેન્ડ ગ્લોવ્સ પહેરે, માથે વાંદરાની ટોપી પહેરે અને વળી પાછું ઉપરથી શોલે લે, ગરમ ગરમ ગોદડા તો ખરા જ, અને ઘરના 80 વર્ષના વૃદ્ધ તો એક શર્ટ ઉપર ચલાવી લેતા. એને ઠંડી નહીં વાય, ટાળે નહીં વાય એને. અને ઓલો 25 વર્ષના જુવાની આને જેટલું પહેરે એટલું ઓછું. બોલો એના માટે ઠંડી કેટલી, ટાળ કેટલી અઘરી છે. અને ઓલા 80 વર્ષના વૃદ્ધને પૂછો, થોડુંક છે ને સહન કરતા આવડવું જોઈએ. રાજુભાઈ, ગરીબાઈ સહન કરો, અભાવ સહન કરો, શરીરની પીડા સહન કરો, થોડીક પૈસાની લાચારી સહન કરો. અરે હું તો એમ કહું છું થોડી ઘણી બુદ્ધિની ઉણપ સહન કરો. કે બુદ્ધિની ઉણપ સહન કરતા રહેશું, સહન કરતા શીખશું તો તત્વજ્ઞાનનો મહિમા આવશે. તત્વજ્ઞાનનો મહિમા આવશે એટલે સ્વાધ્યાય વધશે, આપોઆપ ખોપડી ખુલશે. ભાવમાં વિરાધના કરી હોય તો જ્ઞાન ક્યાંથી ખુલે? વળી પાછું ફરિયાદ, આપણને તો કાંઈ યાદ જ ન રહે. વિષય કશાયો કેટલા બધા યાદ રાખો છો? બોલો રઘુભાઈ, ધંધો વ્યાપાર વગેરે દુનિયાદારી કેટલી યાદ રહે છે? આ કેમ યાદ ન રહે? કાં તો દુનિયાદારી યાદ રહે, કાં તો આ યાદ રહે.
એક મ્યાનમાં બે તલવાર તો ન રહે, ખ્યાલમાં આવ્યું? તો આપણને કેવું લાગે? અઘરું લાગે. નિયમસારમાં પણ એક કળશ છે, 90 નંબરનો કળશ છે. જગતજનો માટે જે દુર્લભ છે, મહાસત્પુરુષો માટે કોઈ દુર્લભ નથી. અને એનો મહાપુરુષને માટે કોઈ આશ્ચર્ય નથી લાગતો. સત્પુરુષને આશ્ચર્ય નથી હોતો અને અસત પુરુષને આશ્ચર્ય થયા વિના નહીં રહે. એમ 90 નંબરના કળશમાં નિયમસારમાં આપણને તો 8 દિવસની પૂજા થાય ને તોય એમ થાય, આ હા 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 હા, બહુ આનંદ આનંદ આનંદ. શું રાજુભાઈ, તમને તો 365 દિવસ લાગવું જોઈએ. હા, અમે તો રોજ પૂજા કરીએ છીએ, અમે તો રોજ સ્વાધ્યાય કરીએ છીએ, તો મને તો કેટલું લાગવું જોઈએ? રોજ 5-6 કલાક હું વાંચું એટલે. અરે એમાં શું છે? કોઈ આશ્ચર્યની વાત નથી. આશ્ચર્યની વાત તો એ છે કે ચૈતન્ય ચમત્કારને આપણે સમજીએ, જાણીએ, ઓળખીએ. એ જ તો ઓળખવામાં નથી આવતું. સાંભળજો આવતીકાલનું પ્રવચન, જ્ઞાન અને વૈરાગ્ય, અદ્ભુત પ્રવચન. પુણ્યને પાપનો મહિમા, પુણ્યને પાપની દૃષ્ટિ, વિરક્તતા એના પ્રત્યે થયે વૈરાગ્ય છે. અને ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માનું જ્ઞાની જ્ઞાન છે, એ અસ્થિ અને ઓલી નાસ્તિ. तब आपने जगत जनों को अत्यंत कठिन, बोलो जगतना जीवों માટે કઠિન છે, अनुपम निर्ग्रंथ मार्ग को अपनाया. जो जगतने માટે જે અઘરું હતું એ તમે અપનાયું. नग्न दिगंबर दशा धारण की, यह निर्ग्रंथ अवस्था एकदम अहिंसक अवस्था है. वाह, કેવી ભાષા! हाँ, निर्ग्रंथ अवस्था तो एकदम अहिंसक अवस्था है, सभी प्रकार की हिंसा को टालने वाली है. સાંભળજો, આવતીકાલના પ્રવચનમાં ગુરુદેવશ્રી એક વાક્ય બોલશે. ભાઈ, જૈન ધર્મ તો એકેન્દ્રિય, એમ લખ્યું છે મોક્ષમાં પ્રકાશકનો દાખલો, કે જૈન ધર્મમાં પૂજા પણ કેવી હોય જેથી એકેન્દ્રિય જીવનો પણ ઘાત ન થાય. તમે પૂજામાં હોજો રાજુભાઈ સવારે? કાલે હું પૂજામાં ટીકા વાંચીને જ બતાવવાનો છું. ભલે ને ગમે તેને કોકને એમ લાગે કે પ્રવચન છે આ, એક વખત મગજમાં તો ઘૂસે. કેમ કે ત્યાં જે પ્રજા હોય છે આમાં નથી હોતી. હા, ભલે ને અહીંનું માલ આપણે ત્યાં જઈને પહેરેશું, એમાં શું છે? ભલે ને કમ નસીબ હશે તો નહીં સ્વીકારશે. શું કીધું ધનજીભાઈ? મોક્ષમાં પ્રકાશકનો સંદર્ભ ટાંકેલો છે. ભગવાનની પૂજા એમ લખેલું છે, ભગવાનની પૂજા કેવી હોવી જોઈએ? જેમાં એકેન્દ્રિયનો પણ, એક ઇન્દ્રિયવાળા જીવને પણ ઘાત ન થાય. અને એક નિયમ સાંભળો, એકેન્દ્રિય જીવના ઘાત કરતાં 2 ઇન્દ્રિયના જીવના ઘાતમાં અસંખ્યાત ગણો પાપ લાગે છે. એમ અસંખ્યાત ગણો, અસંખ્યાત ગણો, અસંખ્યાત ગણો, એમ લઈ જાઓ ઠેઠ સંઘની પંચેન્દ્રિય સુધી. સંઘની પંચેન્દ્રિયમાં પણ સાધર્મી સુધી. સાધર્મીને તમે પીડા આપશો, સાધર્મીને દુઃખી કરશો, આત્માર્થીને દુઃખી કરશો, એનો તો પાપ તો અનંત ગણો લાગશે. આ પોપાભાઈનો રાજ્ય નથી. જોઈ ભાઈ, આ તત્વજ્ઞાન છે. આ છે કે નહીં? રૂવાટા ઉભે કરે એવી निर्ग्रंथ अवस्था एकदम अहिंसक अवस्था है. તમે બોલો જ છો કેવી રીતે કે સામેવાળાનું દિલ દુભાય? તમે વિચારો જ છો કેવી રીતે કે તમારી આત્માની શાંતિ ભંગાય? કાલે પ્રવચનમાં એ આવશે, શાંતિ શાંતિ શાંતિ. આહા, અક્રિયા ભોગ, બહુ અદ્ભુત વિષય છે. અક્રિયા ભોગ, જેમાં મન વચન કાયાની કોઈ ક્રિયા અને 5 ઇન્દ્રિયનો કોઈ ભોગ. મન વચન કાયાની ક્રિયા એ ક્રિયા, 5 ઇન્દ્રિયના વિષયના ભોગી ભોગ, એ જેમાં નથી એનું નામ અક્રિયા ભોગ. જ્ઞાનીના જીવનમાં બહુ સરસ છે, બહુ મસ્ત.
આમાં મલાવીને માણવા જેવો સ્વાધ્યાય છે. નિર્ગ્રંથ માર્ગ તો એકદમ એકદમ એટલે સર્વથા બધી જ રીતે. ભાષા જુઓ તો જૈનની, ક્રિયા જુઓ તો જૈનની. જૈનની એટલે જેના આજ્ઞાની. એમ બોલે કે બોલવું જેના આજ્ઞાનુસાર, વિચારવું જેના આજ્ઞાનુસાર, કહેવું જેના આજ્ઞાનુસાર, ચાલવું જેના આજ્ઞાનુસાર, આહાર લેવું જેના આજ્ઞાનુસાર, અરે મલમૂત્રાદિકનો ત્યાગ કરવો જેના આજ્ઞાનુસાર. ઈર્યા ભાષા એશના આદાન નિક્ષેપન વ્યુત્સર્ગ 5 સમિતિની વાત કરી મેં. હું આભમાં તીર નથી મારતો રાજુભાઈ. તર્કશમાં છે ને કમાનો બહુ જોરદાર છે આપણી પાસે. મહાભારતના અર્જુન પાસે પણ ન હોય એવા છે જોરદાર બાન. બોલવું શીખો તો જીનવાણી પાસેથી, હિતમિત પ્રિય. ચાલવું શીખો તો જીનવાણી પાસેથી. એકે સ્પર્શેન્દ્રિય જીવનો પણ ઘાત ન થવો જોઈએ. સૂર્યોદય પહેલાં ઘંટ ન વગાડાય. કોણ સમજાવે? હે રવિભાઈ? મને તો રોજ 5, 5:15 વાગે બેલ સંભળાય. ઘણી વાર તો મારું અલાર્મ વાગે એ પહેલાં તો અહીંનો ઘંટ વાગે, ઉઠી જાઉં પછી. પણ મને એ વિચાર જ એ આવે કે 5:15 વાગે ઘંટ વગાડવાના અવિવેક કેવા કહેવાય. સૂર્યોદય પહેલાં તો પ્રદક્ષિણા ન હોય, સૂર્યોદય પહેલાં તો કોઈ આરંભી ક્રિયા ન હોય, સૂર્યોદય પહેલાં ઘંટ વગાડવાની ક્રિયા ન હોય. એ આરંભી ક્રિયા છે. કોણ સમજાવે? કોણા સમજાવવાથી કોણ સમજે? એટલે જ્ઞાની સમજાવવાના વ્યાપમોહથી दूर रहे छे. निर्ग्रंथ अवस्था एकदम अहिंसक अवस्था है. सभी प्रकार की हिंसा, सभी प्रकार की हिंसा, सभी प्रकार बधी ज प्रकारनी हिंसा एटले मनथी, वचनथी, कायाथी, कृत, कारित, अनुमोदना, संरम, समारम, वारम 9 कोटिए 108 प्रकारे मिथ्यात्व संबंधी, अविरति संबंधी, प्रमाद संबंधी, योग संबंधी, मिथ्यात्व, अविरति, प्रमाद, कषाय संबंधी, क्रोध, मान, माया, लोभ संबंधी, 5 इंद्रियों संबंधी. गुणाकार करो बधा एक बीजा साथे 49 49 49 बोल छे. प्रतिक्रमणना, आलोचनाना, प्रत्याख्यान, असंख्यात लोक प्रमाण, अध्यवसानना भाव, कषाय भाव. सभी प्रकार की हिंसा को टालने वाली हैं और 6वें 7वें गुणस्थान में झूलते रहने वाले संतों को सुलभ है. वाह बोलो, एमना माटे सुलभ छे अने जगतने माटे दुर्लभ छे. आपणे एक वखत भगवानना दर्शन करवा माटे आवीए तोय सिमंदर भगवान ऊपर आपणे जाणे के मेहरबानी करीए. शू रघुभाई? और 6वें 7वें गुणस्थान में झूलते रहने वाले संतों को सुलभ है, सहज है. वाह, सहज है. तात्पर्य यह है कि जगत जनों को अत्यंत कठिन होने के साथ साथ 3 कषाय चौकड़ी के अभाव वाले संतों को सहज है. बोलो, जे संतो ने सुहावे ई मने सुहावू जोईए. चलो, कथा तो घणी लांबी है, विचारजो. जेटली कथा करीए एटली ओछी है. आगळ जता आ जयमालामां श्रेणीनी बधी अद्भुत चर्चा आवी अने श्रेणीनो प्रकरण लईने आमां कवि देशना उपदेश, तत्वज्ञान बधी ज वात करी है. जो 12मा गुणस्थाननी वात, 12म गुण थानकता ही नाश, 13म पायो निज पद प्रकाश. 13मो गुणस्थान, नव केवल लब्धि विराजमान,
દૈદીપ્યમાન સોહે શુભાન. ક્ષાયિક ભાવોથી સહિત થયા. પછી શું કર્યું? તિસ મોહ દુષ્ટ આજ્ઞા એકાંત થી કુમતિ સ્વરૂપ અનેક ભ્રાંતિ જિનવાણી કરિતા કો વિહંડ કરી સ્યાદવાદ આજ્ઞા પ્રચંડ. બહુ ઊંચી વાત છે. શાદવાદની પ્રચંડ આજ્ઞા તમે જગતના જીવોને કરી. કયો ગુણસ્થાન? 13મો, अरंत अवस्था में. उस दुष्ट मोह राजा की जो एकांत की पोषक आज्ञा चलती थी, जो अनेक प्रकार कुमति स्वरूप थी, आपने दिव्य ध्वनि द्वारा उस एकांत सिद्धांत का भली भांति खंडन करके प्रचंड आज्ञा द्वारा स्यादवाद की स्थापना की. तात्पर्य यह है कि हे सिद्ध भगवान, इस प्रकार आपने यह सिद्ध पद प्राप्त किया. ये तो एना पछीनो छे. जो हवे 9मो. वर्तायो जग में सुमतिरो. आहा हा. जो दिव्य ध्वनिनो प्रभाव एटलो ज सुमति रूप समग्र विश्व में सम्यक ज्ञाननो प्रचार. सुमति. वर्तायो जग में सुमति रूप भविजन पायो आनंद अनूप थे मोहन रपति उपकरण शेष चारों अघातिया विधि विशेष है नृपति सनातन रीति हरि विमुखन राखे नाम तेह यो तिन नाशन उद्यम सुठानी आरंभ्यो परम शुक्ल सुध्यान. वो सरस समझवा जेवुं छे. आपकी उस दिव्य ध्वनि से संपूर्ण जगत में सुमति रूपी सम्यक ज्ञान का प्रवर्तन हुआ, वीतरागी तत्वज्ञान का प्रचार प्रसार हुआ. इससे भव्य जीवों ने अनुपम आनंद की प्राप्ति की. इतना सब कुछ हो जाने पर भी मोह कर्म का नाश होने के पहले जो अघातिया कर्मों की पुण्य प्रकृतियाँ बांधी थी, वे पुण्य प्रकृतियाँ और अघातिया कर्म अभी भी विद्यमान हैं और उनके उदय में समो शरण रूप विभूति, सुंदरतम देह एवं अद्भुत दिव्य ध्वनि भी विद्यमान है. ये सब उपकरण मोह राजा की निशानी है. शू कीधु? बोलो राजू भाई, शू कीधु? समो शरण मोह रूपी राजानी निशानी छे. हाय हाय हाय, तो मरी गया આપણે તો. શું જોયું ભાઈ? તમારું કાચનું સમોશરણ મંદિર હું થાય? આ વાંચો. હા, શું કહે છે આ? अद्भुत दिव्य ध्वनि, सुंदर देह, समोशरण रूप विभूति विद्यमान, ये सब उपकरण मोह राजा की निशानी है. बोला सिद्ध चक्र मंडल विधान. हाँ, राजाओं की सनातन नीति रीति यह रही है कि वे शत्रुओं का पूर्णतः नाश हो जाने पर भी कहीं किसी भी रूप में उनका नामो निशान भी नहीं रहने देते. हे भगवान, अरहंत अवस्था में उनका नामो निशान भी मिटाने के लिए आपने परम शुक्ल ध्यान का उद्यम आरंभ किया. કાં તમે વિપુલાચલ પર્વતને મૂકીને કુંડલ પર વયા ગયા? નહીં, હવે સમોશરણનો નામો નિશાન પણ ન રહેવો જોઈએ, કેમ કે મોહની નિશાની છે. આપણને આપણા બંગલા મોહની નિશાની નથી લાગતા? શું જયભાઈ? જ્યાં થડે બેસીને 12-15 કલાક જીવ પાપ કર્યા રાખે છે, એ મોહ રાજાની નિશાની લાગે છે. મોહ રાજા, ઝેરોક્સ મશીન મોહ રાજાની નિશાની છે એમ કહે છે. અને આ નિર્મોહ રાજાની ગાદી છે. આ નિર્મોહ રાજાની ગાદી જો સમજે તો બધું, ભાભીશ્રી, હા, સમજે તો બધું જ ગળે ઉતરી જાય એવું છે. તમને બધાને ખ્યાલમાં આવે છે? સમોશરણ દિવ્ય ધ્વનિને મોહ રાજાની નિશાની કીધું. કાલે જ કહેશે આવતીકાલના પ્રવચનમાં, સમોશરણની રચના જડ રચના છે. બોલો,
તાંડવ નૃત્ય કરે ને સૌધર્મ, એ નાચવાના ભાવ જળ ભાવ. અરે ભગવાનની ભક્તિના ભાવ જળ ભાવ. કાલના પ્રવચનમાં, આવતીકાલના પ્રવચનમાં ખૂબ વાંચો, ખૂબ સમજો, અંદરમાં સમાવો. એક જ માર્ગ છે. આગળ જઈને સિદ્ધત્વની બધી વાત આમાં કરી. 11 અને 12 છેલ્લા 2 છંદો છે, કેવળ વાંચું છું, સાંભળજો. તિસ બલ કરી તિન કી સ્થિતિ વિનાશ. જો આ સ્થિતિનો નાશ કર્યો. પાયો નિર્ભય સુખ નિધિ નિવાસ. યહ અક્ષય જ્યોત લય અબાધિ. વાહ. યહ અક્ષય જ્યોત લય અબાધિ. પુણ્યંશન વ્યાપો શત્રુવ્યાધ. शाश्वत स्वाश्रित सुख श्रेय स्वामी. है शांति संत तुम कर प्रणाम. अंतिम पुरुषार्थ फल विशाल. मोक्ष पुरुषार्थ, छेल्लो पुरुषार्थ. तुम सुख सो विलसो अमित काल. अनंत काल सुधी रही है अनंतानंत यथा तथा શિવ પરિણમે. એવી રીતે પહેલી પૂજા અહીંયા પૂરી થાય છે. છેલ્લો એક આમાં છંદ છે. પર સમય વિદુરિત પૂરિત નિજ સુખ સમય સાર ચેતન રૂપા. નાના પ્રકાર પર કા વિકાર સબ ટાર લસે સબ ગુણ ભૂપા. તે નિરાવરણ નિર્દેહ નિરૂપમ. સિદ્ધ ચક્ર પર સિદ્ધ જજો સુર મુનિ નિત ધ્યાવે. આનંદ પાવે મેં પૂજત ભવ ભાર. हे चेतन स्वरूप सिद्ध भगवान, आप समय सार स्वरूप हैं, पर समय को विदीर्ण करने वाले हैं और अपने अतीन्द्रिय आनंद से भरे हुए हैं. समय सार में पुद्गल कर्म के प्रदेशों में स्थित आत्मा को पर समय कहा गया है. तात्पर्य यह है कि जीव पौद्गलिक कर्मों के उदय से प्राप्त संयोग और संयोगी भावों में अपनापन स्थापित करते हैं. मिथ्यात्व से ग्रस्त वे जीव पर समय हैं. ऐसे पर समय पने का आपने अभाव कर दिया. इस प्रकार हे प्रसिद्ध सिद्धों के समूह रूप सिद्ध चक्र, मैं आपकी पूजन करता हूँ. देवता लोग और मुनिगण निरंतर आपका ध्यान करते हैं और आनंद को प्राप्त करते हैं. मैं भी आपकी पूजन करके संसार के भार से मुक्त होना चाहता हूँ. इस प्रकार इस जयमाला में प्रथम गुणस्थान से लेकर सिद्ध दशा तक संपूर्ण मोक्ष मार्ग को प्रशस्त किया. अब पहली पूजानी जयमाला है. 8 પૂજા, 8 જયમાલામાં આવો વિષય છે. હવે આવતીકાલથી આપણે 2-3 દિવસ સરસ 100-200 બધા સિદ્ધ ભગવંતોના ગુણો અંગે આપણે સ્વાધ્યાય કરશું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. બોલીએ આનંદ સિદ્ધ પરમેશ ભગવાનનો જય. निज निधि निज में बताए यह अनंत उपकार है. उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है. वंदना शत बार है. वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन. जो तेरी शरणा गहे सो पावे सुख चैन.
जावाणी के ज्ञान ते सूझे लोकालोक। सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो